વોર્ડ નંબર 3ના કાઉન્સિલર રૂપલબેન મહેતાએ જણાવ્યું કે સમા વિસ્તારમાં કીટ વિતરણનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો. તેના કરશનભાઈ ભરવાડે મને ધક્કો માર્યો અને મને હાથ પકડી નીચે ઉતારી દીધી હતી. શહેર સંગઠન દ્વારા કડક પગલાં લેવામાં આવે તેની બાંહેધરી આપી છે. કરશનભાઈ શહેર કારોબારીના સભ્ય છે. મારું જવું અને કીટ વિતરણ ચાલતું હતું. વધુમાં તેમણે જણાવ્યું કે મારા પણ માનવામાં નથી આવતું કે તેમણે એકદમ મને ધક્કો માર્યો અને મને સ્ટેજ ઉપરથી હાથ પકડી નીચે ઉતારી દીધી હતી. મેં નક્કર પગલાં લેવા માટે જણાવ્યું હતું. આ રીતની પરિસ્થિતિ ના હોવી જોઈએ. આ ઘટના સમયે સ્ટેજ પર કાઉન્સિલર ડોક્ટર રાજેશ શાહ તથા અન્ય અગ્રણીઓ હાજર હતા. આ ઘટના બાદ ફોન કરતા રાવપુરાના ધારાસભ્ય દોડી આવ્યા હતા. તેમને મામલાને ગંભીરતાથી લીધો છે. તે સમયે મારી સાથે કોઈ ઊભું ન હતું. એક બહેન તરીકે, મહિલા તરીકે સુરક્ષા હોવી જોઈએ. પાર્ટી તેમના પર સખત એક્શન લેશે. પાર્ટી જે પણ નિર્ણય લેશે તેને હું માન્ય ગણીશ. વડોદરાના પ્રભારી ગોરધનભાઈ ઝડફિયાએ મામલે જણાવ્યું કે આ મારી પાર્ટીનો વિષય છે. હું કંઈ નહીં કહી શકું. મેં તેમની વાત સાંભળી છે. પાર્ટીની વાત પાર્ટી પાસે આવી છે. પાર્ટી નિર્ણય લેશે. મેં બેનની સાહિત્ય સાંભળ્યા છે. બેનને સંતોષ થાય તેવો નિર્ણય આવશે. આવું ન થવું જોઈએ. તે મારી બેન છે. જે ભાઈ છે કરશનભાઈ ભરવાડ, એમણે ધક્કો માર્યો, હાથ પકડીને મને નીચે ઉતારવામાં આવી અને એ પરિસ્થિતિને લઈને બધી જ જવાબદારી અહીંયા અમારા શહેર સંગઠન તરફથી એમણે લીધી છે અને સાથે કડકમાં કડક પગલાં લેવાનું એમણે કીધું છે. વાત ભલે મોટી હોય પણ એક વસ્તુ છે, પાર્ટીની વાત પાર્ટી પાસે આવી છે અને પાર્ટી એનો નિર્ણય કરશે, પણ અત્યારે નથી લીધો. એ યોગ્ય ભાઈ મેં બેનને બહુ સારી રીતે સાંભળ્યા છે, હૃદયપૂર્વક સાંભળ્યા છે, એમની બધી વાત સાંભળી છે અને અમે અમારે જે નિર્ણય બેનને સંતોષ થાય એ રીતે કરી દઈશું.